આજે રવિવાર હતો એટલે અમે બધા નીકળી ગયા ઘરની બહાર તો નીકળી ગયા, પણ અમને ખબર જ નહોતી અમારે ક્યાં જવાનું છે. તો હું, પરાગભાઈ અને અમારી ફેમિલી આખા નીકળી ગયા ઘરની બહાર. રસ્તામાં બાકાજીકી બોલાવતા અમે પહોંચી ગયા સુવાલી બીચે. સુરતના સુવાલી બીચને જોઈને અમારું તો મન જ ભરાઈ ગયું. આટલો સારો રસ્તો. પહેલાં તો અમે રસ્તો જોયો અને પછી અમે સુવાલી બીચ જોયું. આ જુઓ સુરતનું સુવાલી બીચ. આજે તો સુવાલી બીચ એટલું સારું લાગતું હતું કે અમે જોયા જ કર્યું. આ જો અમે સુરતના સુવાલી બીચે પહોંચી ગયા અને આજે તો પાણી એટલું બધું હતું. બાકી બહુ બધા લોકો મસ્તી કરતા હતા. જુઓ તમે આવો નજારો જોઈને તો મારા ધોતિયા ઢીલા થઈ ગયા, કારણ કે જુઓ તો ખરી કેટલો મસ્ત સૂરજ ઉગ્યો ને મસ્તનું એવું મસ્ત વાતાવરણ. પછી તો અમે હે ને મારા ભાઈએ ગાડી લઈ લીધી. હો ભાઈ, ગાડી લઈને પછી અમે અહીંયા બધાએ રાહ જોઈ અને અમારી ગાડી આવી નહોતી તો અમે બધાએ રાહ જોઈ અહીંયા થોડીક કે અમારો વારો આવી જાય ફટાફટ. બધા મસ્તી કરવામાં જ લાગ્યા હતા. અમારો પછી વારો આવી ગયો અને અમે ગાડી હાંકવા માંડ્યા. જો ભાઈ, મારો ભાઈ ગાડી હાંકે છે, મેં તો હાંકી લીધી. પછી અમે બધા ભેગા મળીને ડોડા ખાધા. ડોડા એટલા મસ્ત કે બધાને મજા આવી ગઈ. જો મારો ભાઈ આ રહ્યો, બહુ મજા આવી. પછી અમે મેગી મંગાવી લીધી, તે સુરતની આ સુવાલીની સ્પેશિયલ મેગી. આટલી મજા આવી ને કે અમે બીજી વાર પાછા ડોડા મંગાવી લીધા અને ભૂંગળા બટેકા મંગાવી લીધા. આ જો મારી મમ્મી, આ મારા પપ્પા અને આ ભાઈ, જો કેવું કરે. અને પછી આવો વ્લોગ જોવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેવાનું તમારે. આ પછી અમે નીકળી ગયા ઘર વહેતા. आज के लिए इतना ही, मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच वॉचिंग, बाय बाय.